એકાદશીને દિવસે અનાજ જમનારો કેવો છે તો કયું? માતૃહા પિતૃહા ચૈવ ગુરુહા સચ ઉચ્યતે. એકાદશીને દિવસે અનાજ ખાય એ તો માતૃઘાતી છે, એટલે માતાની હત્યા કરનારો, પિતૃઘાતી, ગુરુઘાતી એટલે પિતા અને ગુરુની હત્યા કરવા સમાન એને બહુ મોટો પાપરૂપી દોષ લાગે છે. એટલે એકાદશીના દિવસે તો ક્યારેય પણ અનાજ જમાય નહીં. શાસ્ત્રની અંદર આપણે જોઈએ ને તો નાનો મોટો કંઈ પણ પાપ થઈ ગયું હોય ને એનું પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે. પંચ મહાપાપ થયા હોય ને, બ્રહ્મ હત્યા, કોકના સોનાનું ચોરી થઈ હોય, પછી દારૂ માંસનું ભક્ષણ કર્યું હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આવા જે ભયંકર ભયંકર મોટા પાપ છે એનું પણ પ્રાયશ્ચિત એટલે કે એ પાપ થકી છૂટવાનો ઉપાય શાસ્ત્રની અંદર બતાવ્યો છે. પણ એકાદશીના દિવસે જે અનાજ જમે એનો જે પાપરૂપી દોષ લાગે એના થકી છૂટવાનો કોઈ ઉપાય ધર્મશાસ્ત્રની અંદર બતાવ્યો નથી. કારણ કે એ પાપ થકી છૂટી જ નથી શકાતો, એવડો મોટું એ પાપ છે. જો આલોકની અંદર કોઈ દારૂનું પાન કરે ને, દારૂનું પાન કરનારો છે એ કેવળ પોતે જ મરી અને નરકમાં જાય, પણ દારૂ પીનારો બીજા કોઈને નરકમાં લઈ જતો નથી. પોતાનું એક કલ્યાણ બગડે, પોતે દુઃખી થાય. પણ એકાદશીને દિવસે જે અનાજ ખાય છે એના પૂર્વજો તો જો સ્વર્ગમાં ગયા હોય ને તો ત્યાંથી પણ ખેંચી અને નરકમાં પાડનારો થાય. એકાદશીને દિવસે અનાજ જમે એના પૂર્વજોનો ઉદ્ધાર થઈ ગયો છે તો પણ એને ત્યાંથી પાછા ખેંચી અને નરકમાં નાખે. આટલો મોટો એકાદશીને દિવસે પાપ ખાનારને દોષ લાગે છે. એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે, મનુષ્ય માત્ર આ એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું.